તો ઊંઝાના ધારાસભ્ય પદેથી આશાબેન પટેલે રાજીનામું આપ્યા બાદ અન્ય બે રાજીનામા સામે આવી તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। કોંગ્રેસના વધુ બે ધારાસભ્યો રાજીનામા આપી શકે છે, તો કચ્છના બે કોંગ્રેસી ધારાસભ્યો રાજીનામા આપે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। તો એક બાદ એક કોંગ્રેસના રાજીનામા સામે આવી રહ્યા છે। જે આંતરિક વિખવાદ છે તે સપાટી પર આવી રહ્યો છે અને જે રીતે ઊંઝાના ધારાસભ્ય પદેથી અને કોંગ્રેસ પાર્ટીના તમામ પદેથી આશાબેન પટેલે રાજીનામું આપ્યું અને ત્યારબાદ અન્ય ધારાસભ્યો રાજીનામા આપે તેવી શક્યતા। તો કચ્છ કોંગ્રેસના ભાજપના જે કોંગ્રેસના ધારાસભ્યો છે તે ભાજપમાં જોડાય તેવી અટકળો હવે તેજ બનતી જઈ રહી છે। અબડાસાના કોંગ્રેસના ધારાસભ્યએ ભાજપમાં જોડાવાની વાતને ફગાવી છે, પરંતુ રાજીનામાની વાત હજુ પણ તેજ છે। તો અબડાસાના કોંગ્રેસના ધારાસભ્યએ ભાજપમાં જોડાવાની વાતને ફગાવી છે, પરંતુ રાજીનામાની જે પરિસ્થિતિ છે તેને ડામવા માટે હવે કોંગ્રેસ તરફથી પણ પૂરજોશમાં પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે, કારણ કે આશાબેન પટેલ બાદ હવે કોંગ્રેસના બે ધારાસભ્ય કચ્છમાંથી રાજીનામું આપે તેવી શક્યતા છે। તો કચ્છમાંથી અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ ભાજપમાં જોડાવાની વાતને ફગાવી છે, પરંતુ સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે કચ્છના બે ધારાસભ્યો રાજીનામું આપે તેવી પ્રબળ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ એક ધારાસભ્યએ તાજેતરમાં આ અહેવાલને ફગાવ્યો અને ભાજપમાં જોડાવાની વાતને રદિયો ગણાવી છે। આ વિશે વધુ વિગતો મેળવી ટીવી9 સંવાદદાતા જય દવે પાસેથી। જી જય, કચ્છમાં પણ કોંગ્રેસની સ્થિતિ ડામાડોળ જોવા મળી રહી છે। બે ધારાસભ્યના રાજીનામાના અહેવાલ પણ મળી રહ્યા છે, પરંતુ જે અન્ય એક સમાચાર કે ભાજપમાં જોડાય તેવી શક્યતાને પણ રદિયો અપાયો છે। કયા પ્રકારની પરિસ્થિતિ નિર્માણ પામશે? જે ચોક્કસથી ખાસ કરીને જે રીતે 2019ની ચૂંટણી નજીક આવી રહી છે, તોડજોડની નીતિ શરૂ થઈ ગઈ છે અને કોંગ્રેસના ઘણા ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાની વાતો પણ વહેતી થઈ છે। જોકે આજે અબડાસાના જે ધારાસભ્ય છે તેમને આ તમામ જે બાબતો છે તેને માત્ર અફવા ગણાવી હતી અને તેઓ કોંગ્રેસમાં જોડાયેલા છે અને ભાજપ સાથે જોડાશે નહીં તેવું સ્પષ્ટ રીતે જણાવ્યું છે અને કોંગ્રેસમાંથી જે રાજીનામું આપવાની પણ જે અફવાઓ છે તેમને પણ તેને માત્ર અફવા જ ગણાવી છે। તો જે રાપરના ધારાસભ્ય છે તેમના પતિએ પણ એક નિવેદન જારી કર્યું છે અને તેઓ પણ ભાજપ સાથે જોડાવાના કોઈ પણ પ્રકારના મૂળમાં ન હોવાનું તેમને સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે। સમગ્ર માહિતી બદલ આભાર। તો કચ્છના ધારાસભ્યોએ આ તમામ અહેવાલોને ફગાવ્યા છે અને જણાવ્યું કે જે રાજીનામાની વાત સામે આવી હતી તે માત્ર અફવા છે અને આ વાતને ધ્યાને ન લેવા જણાવ્યું।